એક મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ મોટા સમાચાર જેની અંદર ગણપતિ ફાટસર વિસ્તારની અંદર યુવતીની હત્યાને લઈ અને મહિલા સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે। મહિલા સુરક્ષા મામલે કડક પગલાં ભરવાની માંગ છે તે સુરેન્દ્રનગરના સ્થાનિક લોકો છે તે ઉઠાવી રહ્યા છે। તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં મહિલાઓના પોસ્ટરો લઈ અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે નારી સુરક્ષાને લઈને। મહિલાઓના જે સુરક્ષાની વાત આવે ત્યારે ગૃહમંત્રી પોતે દાવાઓ કરતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 19 વર્ષની દીકરી ઉપર છરીના 15 જેટલા ઘા મારી અને નરાધમે તેની હત્યા કરી નાખી છે અને માનવતા નેવે મૂકી હોય તે પ્રકારની ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં બની છે। હાલમાં જે પરિવારજનો છે તેમની સાથે વાત કરશું, શું પ્રકારની ઘટના હતી અને કેવો બનાવ બન્યો હતો। હું મારી છોકરીને ગોપાલનું એક પડેકું દેવા જાતી હતી તે મારી દીકરી કહે વેલા હું જાઉં છું, તમે આવો મમ્મી લઈને। તો હું જાતી હતી તો એને ઘા મારી દીધા હતા। છેલ્લા ઘા હતા તો હું અહીંયા પૂગી તો એ વયો ગયો હતો અને જેટલા એની હારે છે એ બધા એને હાજર કરજો। કેવી ઘટના બની હતી ને શું સમગ્ર ઘટના હતી ને કેટલા છરીના ઘા? 15 ઘા માર્યા હતા। છેલ્લા ઘાએ હું અહીંયા પૂગી એટલે એ વયો ગયો હતો। હા, ભાગી ગયો તો। મહિલા સુરક્ષા સામે આમ પણ કેટલાક સવાલ ઉભા થતા હોય છે, વારંવાર ઘટના બનતી હોય છે। અન્ય મહિલા પણ આપણી સાથે છે, કેવા પ્રકારની ઘટના બની છે ને હવે કાયદો પાસે શું આશા રાખો છો? અહીંની બધી દીકરીઓ કામે જતી હોય છે તો થોડીક કડક કાયદો રાખો। અમારી દીકરીઓ ભણવા જાય, કામે જાય, અમે ગરીબ છીએ, અમારે એક થી ઘર નો હાલે એટલે બારે મોકલીએ, આ રીતના છેડતી કરે, આ રીતના મારી નાખે તો અમારી દીકરીને શું અમે ઘરમાં રાખવી? શું માંગ છે હવે તમારી? અમારે એને બધા સામે એને મારો, ફાંસીની સજા આપો બધા સામે, સરકસ કાઢો બધા સામે, ફાંસીની સજા આપો તો બીજા કોઈ કરતા પહેલા વિચારે। અન્ય મહિલા પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। શું ઘટના હતી અને પ્રથમ નજરે તમે જોનાર છો, શું કહેશો? બસ એને ફાંસીની સજા આપો, પેલા સરઘસ કાઢો એનું આખું ગણપતિમાં અને પછી ફાંસીની સજા આપો એ નરાધમને। કોઈ છોકરા કરતા પહેલા વિચાર કરે કે આવું બીજી વાર કોઈ છોકરી જોડે ન કરો। શું ઘટના હતી બેન સમગ્ર? બસ એ અહીંયાથી ડેરીએ કામે જાય, અહીંયાથી એની રજા રાખવાની હતી રવિવારે અને પછી ઓલી બેન અહીંયા રહી છે ને જોડે જાય છે ઈલાબેન કરીને, એને બોલાવાયા કે હાલ તું કામે એમ, તો એ નહોતી જવાની તોય કામે ગયા અને અત્યારે બેન ખુદ ફરી ગયા કે હું કારે જ નહોતી, ખુદ એ બેન ત્યાંથી એની જોઈને અહીંયાથી ભાગી ગયા તો એ બેન ફરી ગઈ કે હું એની હારે નહોતી એમ। બસ એને ફાંસીની સજા આપો, જે હારે હતા એ બધાની ધરપકડ કરો ને પૂરું એને જેલમાં બસ। ખાસ કરીને મહિલા સુરક્ષાના દાવાઓ સરકાર કરતી હોય છે, પરંતુ તે દાવાઓ પોકળ સાબિત થયા છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં જે પરિવારજનો છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે અને કડક કાર્યવાહી કરાવવામાં આવે અને આગામી દિવસોમાં જે મહિલાઓ કામે જતી હોય ત્યારે તેમની સુરક્ષા માટે પણ સરકાર દ્વારા વિચારણા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર। આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ફઝલ ચૌહાણ આપી રહ્યા છે, લાઈવમાં જ સુરેન્દ્રનગરથી જોડાઈ ચૂક્યા છે। ફઝલ, આજ ખૂબ જ એક કરુણ ઘટના કહેવાય, એક કૃત્ય કહેવાય જે અત્યારે સામે આવ્યું છે, નરાધમ દ્વારા આચરવામાં આવ્યું છે। છરીના ઘા ઝીકી અને એક યુવતી છે તેને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। ખૂબ જ આક્રોશ છે, લોકોની માંગ શું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ સુરક્ષિત તે પ્રકારની ઘટનાઓ બની રહી છે। સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની છરા જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે। નરાધમ દ્વારા 15 જેટલા છરીના ઘા ઝીકી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। પરિવારજનો દ્વારા સતત ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ એક બાજુ સરકાર મહિલા સુરક્ષાના દાવાઓ કરી રહી છે, બીજી તરફ મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ બનતી હોય છે અને સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસરમાં આવા પ્રકારની ઘટનાઓ પણ બની રહી છે। અહીં કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરશું। સમગ્ર બાબત શું હતી ને શું ઘટના બની હતી? રવિવારનો દિવસ હતો, મારી બેન નહોતી જવાની કામે, અહીંયાથી રજા રાખવાની હતી રવિવારે, હવે મારે કામે નહોતી જવું। અહીંયા એક એની જોડે બેન જાય, એ બેન બોલાવા આગલા દિવસે આયા કે તું કાલનો દી કામે આવે, તો એ કામે ગઈ, એના હારે હારે અહીંયા સુધી અમારી જ શેરીમાં અહીંયા સુધી હારે હારે ગઈ, આઈ કાર્ડ નું બાનું કરીને પાછી આવી કે મારું આઈ કાર્ડ પડ્યું ગયું। ઓલો છોકરો અહીંયા આવ્યો તો એને ધક્કો માર્યો, પણ છોકરી નો એનાથી થયું તો એ આઈ કાર્ડ લેવા પાછી આવી અને પાછી દોડીને ગઈ એની પાસે, ઓલો મારતો તો બેન અત્યારે ફરી ગયા,
તો અત્યારે સરકાર એમ કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, તો અત્યારે ક્યાં જાય? છોકરીઓ બહાર જાય તો આવા નરાધમો મારી મારીને વહી જાય, તો છોકરીઓ ક્યાં જઈને કેવી રીતે ભણાવે? મા બાપ ભણાવીને તો મારીને વહી જાય. અન્ય મહિલાઓ પણ કેટલી છે તેમની સાથે વાત કરશું. એમના મમ્મી છે. શું ઘટના બની હતી અને શું બાબત હતી? બચાવો પઢાઓ બચાવો દીકરીને તાવરે મારી નાખે છે. તો આમાં સરકાર કેમ કામ નથી જોતી? 4 દિવસ થઈ ગયા એને કેમ અત્યારે લાવતા નથી અહીંયા? હા, એને કેમ નથી લાવતા? સરકાર કેમ નથી કાઢતા મારી દીકરી? આજે અમારી દીકરીનું કાલ બીજી દીકરીનું થશે તો શું કરવાનું? આમાં કેમ નહીં? મારી દીકરી છે હજી નાની, એ ના પાડી છે તો મારી ના થઈ ગઈ, કાલ સવારે મારું આવું થશે તો? અન્ય મહિલા પણ છે, ખાસ કરીને ગણપતિ પાછળ વિસ્તાર છે ત્યાં છેડતીની ઘટનાઓ સતત બનતી હોય છે. શું કહેશો? કાયદો વ્યવસ્થા માટે પોલીસ ચોકી બનાવવી જોઈએ, કેવા પગલા ભરવા? રવિવારના દિવસે જે આ બનાવ બન્યો 18 તારીખે, તે મારી ફ્રેન્ડ થાય છે. એના માતાએ મને બેન તરીકે માન્યું છે, મોટી બેન માની છે, નાની બેન માની છે, બધું જ માન્યું છે. તે માટે હું 7:30 વાગે સવારે પક્કાભાઈની દુકાને દૂધ લેવા નીકળી ત્યારે નરાધમ કા મારીને ચેકીને જતો રહેલો નાસ્તા મેં જોયેલો છે. પાછળનો જે લાલ બંગલા શેરીનો ખૂણો છે તે વતર હોવેલો છે, પણ તો અમારી માંગણી એ છે કે અમને નહીં જોઈએ અને ગણપતિ ફાસ્ટ વિસ્તારમાં પાસે થોડી ચોકી ઊભી થવી જોઈએ, કેમ કે અવારનવાર આવા બનાવો બનતા રહે છે. હમણાં સખત વધી ગયું છે, બહુ ખુલ્લે છયું લઈને શેરીમાં ઘૂસી આવે છે. મહિલાઓ તરફને જરૂર ન્યાય મળવો જોઈએ, અમારી એટલી અપીલ છે. ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત નથી પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાસ્ટ વિસ્તારમાં સર્જાઈ જવા પામ્યો છે. ઘરે જતી મહિલાઓ હોય, નોકરી જતી મહિલાઓ હોય, શાળાએ જતી યુવતીઓ હોય, તે પણ નથી તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે. ત્યારે પોલીસ વિભાગ અને સરકાર પાસે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને આવા આવારા તત્વો છે તેમને કાયદાનું ભાન ભરાવવામાં આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે પ્રકારના તંત્ર અને પોલીસ સરકાર પ્રયાસ કરે તે પ્રકારની આ વિસ્તારની મહિલાઓની હાલ માંગ ઉઠવા પામી છે. 19 વર્ષીય યુવતીને છરીના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારનાર નરાધમને પણ ફાંસીની સજાની માંગ છે તે ભોગ બનનાર પીડિતાનો પરિવાર કરી રહ્યો છે. હાલ પોલીસે તેની અટકાયત કરશે, તેને કાયદાનું ભાન કરાવે તે પ્રકારની માંગણી પણ ભોગ બનનાર પીડિતાના પરિવારજનો દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી ફઝલ આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર.